વડોદરા શહેરના ઓપી રોડ વિસ્તારમાં આવેલી જીઈબી સ્કૂલમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે। માધ્યમિક વિભાગમાં ભણતા એક વિદ્યાર્થીની આંખમાં સહપાઠીએ ફેંકેલી પેન વાગતા તેને ગંભીર ઈજા પહોંચી હતી। પરિવારજનોએ ઘટના બાદ સ્કૂલ મેનેજમેન્ટે વિદ્યાર્થીને સમયસર સારવારે લઈ જવાના બદલે વાલીને બોલાવ્યા હોવાના મુદ્દે વાલીએ નારાજગી વ્યક્ત કરી હતી। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી જે વીજ કંપનીમાં નોકરી કરે છે તેમણે જણાવ્યું કે ઘટના સમયે ક્લાસમાં શિક્ષક હાજર હતા। બાળકો મસ્તીમાં હતા એટલામાં એક વિદ્યાર્થીએ પેન ફેંકી અને તે સીધી મારા દીકરાની આંખમાં વાગી એમ વાલીએ જણાવ્યું। વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે ઈજા બાદ સ્કૂલે બાળકને હોસ્પિટલ લઈ જવાની બદલે તેમને ફોન કરીને બોલાવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તેમના આવવાની રાહમાં રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ તેઓએ દીકરાને હોસ્પિટલ લઈ જતાં તેની આંખનું ઓપરેશન કરાવવું પડ્યું। આખરે કેટલું નુકસાન થયું છે તેની ચોક્કસ ખબર થોડા દિવસમાં પડશે, પરંતુ સ્કૂલની સ્પષ્ટ બેદરકારી જોવા મળી છે એમ વાલીએ કહ્યું હતું। તેઓએ આ અંગે આચાર્યને લેખિત રજૂઆત પણ કરી છે અને એવી માંગણી કરી છે કે આવનારા સમયમાં કોઈ વિદ્યાર્થી સાથે આવી ઘટના ન બને। બીજી તરફ સ્કૂલના આચાર્યએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી। તેમના જણાવ્યા મુજબ શિક્ષક બાળકોનું હોમવર્ક ચેક કરી રહ્યા હતા ત્યારે આગલી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીએ જમીન પર પડી ગયેલી પેન ઉઠાવીને પાછળ ફેંકી અને તે પેન પાછળ બેઠેલા વિદ્યાર્થીને આંખમાં વાગી। આચાર્યએ વધુમાં જણાવ્યું કે સ્કૂલમાં બાળકોમાં શિસ્ત જળવાઈ રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ છે। રિસેસ દરમિયાન મેદાન અને લોબીમાં શિક્ષકોની તૈનાતી રાખવામાં આવે છે જેથી બાળકો પર પણ સતત નજર રાખી શકાય એમ તેમણે જણાવ્યું હતું। ઘટનાને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં સ્કૂલ તરફથી વધુ પગલાં લેવાય તેની અપેક્ષા છે। અંદર તો બહુ બનાવ બન્યા છે। જીબી ની અંદર બીજો કેસ છે તો એ લોકો છતાં આવું કંઈ પગલું નથી ભર્યું। એ સ્કૂલનો મેનેજમેન્ટ બી આની અંદર છે। મેનેજમેન્ટ વાળા મેં બોલાવ્યા સવારમાં, મેનેજમેન્ટ બી નથી આવ્યું। રીઝન આ લોકો છોકરાઓ મસ્તી કરતા હતા, ટીચર હતા, બધા હતા। ક્લાસ ટીચરને બી કેવું છે કે છોકરા શું કામ મસ્તી કરે છે। જે બનાવ બન્યો છે છેલ્લી બેન્ચથી પહેલી બેન્ચ સુધી મસ્તી કરતા હતા, તો જે ટીચર હતા એનું ધ્યાન તો પડવું જોઈએ ને। મારો છોકરો તો નિર્દોષ હતો, એ તો બેઠો હતો। આ છોકરા મસ્તીમાં ડૂચા માર્યા, આ કર્યા તે કર્યા। એના પછી છેલ્લી જગ્યાએ એને બોલપેન મારી, પેલો છેલ્લી બોલપેન છોકરો એવું કહે છે કે મેં એની જોડે બોલપેન નથી માંગી। તો આ છોકરાએ બોલપેન જે મારી છે પહેલી બેન્ચેસ વાળાએ, અને બંને છોકરાને જે કાર્યવાહી જે ગુજરાત સરકાર કરે એને સ્કૂલવાળા કરે, એમને બી ત્યાં રહેવા દો એવું નહીં માનતો। એ બી મારા છોકરાઓ છે। મારી માંગણી એટલી છે કે સર કે આવા બનાવ ગુજરાતની અંદર સ્કૂલોની અંદર, પ્રાઇવેટ સ્કૂલ, સરકારી સ્કૂલની અંદર બનવા ના જોઈએ। એવી તબિયત છે, કઈ વાગ્યું છે છોકરા? શું નામ? છોકરાને જમણી હાથ પર વાગેલું છે। છોકરા સારો છે। હવે જે ઉપરવાળાની દયા છે, છોકરાને દેખાય। હવે એ લોકો 15 દિવસે બોલાવે કે 10 દિવસે બોલાવે, એના પછી અમને ખબર પડે કે મારા છોકરાને દેખાય છે કે નથી દેખાતું। જે ઉપરવાળાની મહેરબાની છે। એટલે વિદ્યુત બોર્ડ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમમાં 9મા ધોરણમાં છોકરા ભણતો હતો અને કાલે છૂટવાના ટાઈમે એટલે કે 12:10 ત્યારે ક્લાસરૂમમાં મેડમ નોટબુક ચેક કરી રહ્યા હતા। એ સમયે આ પહેલી બેન્ચીસ પર બેઠેલા છોકરાએ છેલ્લી બેન્ચીસ પર બેઠેલા એક છોકરાને પેન ફેંકી અને આ છોકરાને આંખમાં વાગી ગઈ। એટલે તરત જ અમે એમના પેરેન્ટ્સને ફોન કર્યો, પેરેન્ટ્સ આવ્યા અને એમને દવાખાને દાખલ કર્યો। ક્લાસ ટીચર ઉપસ્થિત હતા? હા, ક્લાસ ટીચર ઉપસ્થિત હતા। એ બધા છોકરા નોટબુક ચેક કરી રહ્યા હતા। ક્લાસમાં એકદમ શાંત બેઠેલા, પણ છતાંય આ બે છોકરાઓ થોડી તોફાન કરતા હતા અને આ પહેલા છોકરાએ પહેલી બેન્ચ વાળા છોકરાએ છેલ્લી બેન્ચ વાળા છોકરાને આ પેન આપી, એમાં વચ્ચે કોઈને વાગી ગયું। સર, આપને લાગતું નહીં કે થોડું સ્પીક થવું જોઈએ? સાચી વાત છે, સાચી વાત છે કે આવા પ્રસંગો શાળામાં બને એ યોગ્ય ના કહેવાય। શિસ્તમાં છોકરાઓ ના રહે યોગ્ય ના કહેવાય। રેગ્યુલર અમે પણ રિસેસ દરમિયાન અમારા 2 ટીચરો લોબીમાં ફરતા હોય છે, 2 ટીચરો ગ્રાઉન્ડ પર પણ રાખીએ છીએ। બધાની ડ્યુટી આપેલી છે કે જેથી આવા પ્રસંગો ના બને, પણ છતાં પણ આવા ઘણીવાર છોકરાઓ ન માનતા, ઘણીવાર કહેવા છતાં પણ આવું કરતા હોય છે, તે બહુ દુઃખની વાત છે। કોઈ પનિશમેન્ટ કે એવી કોઈ કરવામાં આવે છે આ રીતના બાળકોને? સાહેબ, અમે ઘણીવાર આવું હોય તો અમે છોકરાઓને 6-7 દિવસ માટે રેસ્ટ્રિક્ટેડ કરી દઈએ। બહુ મોટો ગુનો કર્યો હોય તો આપણે એમને શાળામાંથી બીજી શાળામાં બી મૂકી દઈએ, આવું કરીએ છીએ। પણ હવે પનિશમેન્ટ કંઈ યોગ્ય રસ્તો નથી, પણ સમજાવી મનાઈને એમની પાસે કામ કરીએ જેથી આવા પ્રસંગો ના બને। એટલે માટે આજે પણ અમે સવારે શું કર્યું, દરેક ક્લાસની અંદર દરેક ક્લાસ ટીચરે પહેલા પીરિયડની અંદર બધાને સમજાવ્યું કે આટલી નાની નાની વાતો ઘણીવાર કેટલી ગંભીર પરિણામ લેતી હોય છે, એ બધું સમજાવી અને તોફાન ઓછું થાય ના થાય એને માટેના અમે પૂરા પ્રયત્ન કરીએ। અત્યારે એને હોસ્પિટલાઇઝમાં દાખલ કર્યો છે। કાલેનું ઓપરેશન પણ થઈ ગયું છે। આંખ જેવી સેન્સિટિવ વસ્તુની અંદર વાગે એટલે ગંભીર વસ્તુ જ કહેવાય।